ભાજપના પાપથી ગુજરાતના લાખો ખેડૂતોને દિવસે ને દિવસે દેવા વધતા જાય છે. એની વચ્ચે આજ ભાજપના ડુપ્લિકેટ બિયારણ, ખોટી જમીન માપણી, ખોટા રીતના ભાજપના અને કંપનીઓના સાંઠગાંઠથી, પછી પ્રાઇવેટ વીજ કંપની હોય તો ગેસ લાઇન હોય તો ભલે, પછી કોર્પોરેટ કંપની હોય તો ભલે, આ બધાય ભેગા થઈને ગુજરાતના 55 લાખ ખેડૂતોને લૂંટવાનું કામ કરે છે. એની વચ્ચે 2 દિવસ પહેલા આપણે બધાને ખબર પડી કે તમિલનાડુની તાજી નવી જન્મેલી એક નવી રાજકીય પાર્ટીની સરકારે ખેડૂતોને હમદર્દી દાખવીને અને ખેડૂતોના શ્રમ અને કાળી મહેનતને એક દાખલારૂપ બનાવવા માટે 75,000નું દેવું માફ કરવાની જાહેરાત કરી. આ નિર્ણય ખૂબ આવકારભર્યો છે. આપણે બધાએ નોંધ લેવી પડશે. એક નાગને પણ તમે દૂધ પાઈને મોટો કરો અને પાછો તમને ડંખ મારે, એ રીતે આ ભાજપને 30 વર્ષથી આપણે બધાએ મત આપીને ક્યાં સુધી પહોંચાડી. એટલે તમામ જે આપી શકાતું બધું આપ્યું જનતાએ, લોકોએ, દરેક લોકોએ, છતાં પણ આ ભાજપવાળા ખેડૂતોને કઈ રીતે પેટે પાટા મારે એ માં જ મથે છે. ખેડૂતોના એક પણ પ્રશ્ન મુદ્દે બોલવા તૈયાર નથી. તો આપણે બધાને શેની દેર છે? શું ખેડૂતોને ખતમ થઈ જવાનું? દિવસે ને દિવસે ખેડૂતો ગળાટૂકો ખાય છે, શહેરમાં જતો થયો, ખેતી બંધ થઈ ગઈ. શું આ ખેતીને આપણે બંધ કરીને સમગ્ર ગુજરાતના દરેક ખેતીલાયક જમીનને શું આપણે અદાણી કે અંબાણીને જમીન વેચી દેવાની છે? આ પ્રશ્ન બહુ મોટો ગંભીર છે. મારી વાત દરેક લોકો સુધી પહોંચાડજો કે તાજી નવી જન્મેલી સરકાર જો ખેડૂતોના અહીંયા હામ આપવા માટે દેવું માફ કરવાની જાહેરાત કરી શકતી હોય તો ગુજરાતના 55 લાખ ખેડૂતોના મતનું બદલો ભાજપ દેવું ચૂકવીને ક્યારે કરશે? દેવા માફ ક્યારે કરશે? આ વાત બધા સુધી પહોંચાડો. એટલા માટે આજે મને એમ થયું કે ફેસબુક મીડિયાના માધ્યમથી આપ સૌને એક સંવાદ થઈ શકે એટલા માટેની મારી વાત પ્રસ્તુત કરી. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. વધુને વધુ લોકો સુધી પહોંચાડજો.